સત્તા અને ખુરશી એક એવો પાવર છે જે સામાન્ય નાગરિક પાસે આવે છે, જેની પાસે આવે છે ને એને દુનિયાભરનો પાવર દેખાવા લાગે છે. દર્દ ભૂલી જાય છે નાગરિકનું, નાગરિક ધર્મ ભૂલી જાય છે. કોઈ મુખ્યમંત્રી બને, કેન્દ્રીય મંત્રી બને, રાજ સરકારનો મંત્રી બને, સાંસદ બને, ધારાસભ્ય બને અને પાવરમાં આવે તો બરાબર, કોર્પોરેટરો પણ ફરજ ભૂલે છે, હવામાં આવી જાય છે, નફટાઈ કરે છે નાગરિકો સાથે. આજે એટલે બોલવું છે, દર્દ સાથે બોલવું છે, દર્દ સાથે. અને ગાંધીનગરના પાર્ષદોનું પાપ ઉજાગર કરવું છે, પાપ ઉજાગર કરવું છે. આપ તમામ લોકો જાણો છો, ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર આપણું રાજનું પાટનગર છે. પાઇપલાઇનનું લીકેજ થયું પીવાના પાણીની અંદર અને દૂષિત પાણી પીવાના કારણે છેલ્લા 5-7 દિવસથી ટાઇફોઇડનો રોગચાળો વકર્યો. અત્યાર સુધીમાં કુલ 144 ટાઇફોઇડના પોઝિટિવ કેસ આવ્યા, જે પૈકી 59 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા, તો 85 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. આજે પણ ટાઇફોઇડના નવા 11 કેસ નોંધાયા. જોકે પાટનગરમાં આજે બીમારી ફેલાઈ તેને લઈને સૌ પ્રથમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સતર્કતા બતાવી. રાજ સરકાર પણ સતર્ક થઈ, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતર્ક થઈ. હર્ષ સંઘવી ખુદ હોસ્પિટલમાં ગયા, ડૉક્ટર સાથે વાત કરી. એટલું જ નહીં, આજે આપણા મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પણ કરી અને વરિષ્ઠ અધિકારીઓને બેઠકમાં જોડ્યા, સાથે સ્પષ્ટ વાત કરી કે રોગના નિવારણ માટે પગલાઓ વધુ સઘન બનાવો. માત્ર ગાંધીનગર જ નહીં, રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં પીવાના પાણીના સેમ્પલ લઈ રોજ ક્લોરિનેઝેશન કરી તેનો રિપોર્ટ મેળવો અને પછી જ પાણીનું વિતરણ કરો. આ રાજ્ય સરકારની સંવેદનશીલતા છે. આ મુદ્દાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધો છે એ દેખાય છે. સાથે જ અગાઉના 31 સાથે 5 અલગ અલગ જગ્યાએ લીકેજ મળીને 36 જગ્યાએ પાઇપલાઇનમાં લીકેજ મળ્યા છે, જેના કારણે આ દૂષિત પાણી હતું. અને સ્વાભાવિક રીતે જ સરકાર અતિ ગંભીર છે. હું ફરીથી કહું છું, રાજ્ય સરકાર અતિ ગંભીર છે. તો પછી સવાલ કોની ઉપર છે? સવાલ કોર્પોરેટરો ઉપર છે, જેમની જવાબદારી છે મહાનગરપાલિકાની, એમની ઉપર છે. આજે કોંગ્રેસે જબરજસ્ત વિરોધ પ્રદર્શન કર્યું, એના દ્રશ્યો જોજો. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ આજે ગાંધીનગર મહાનગરપાલિકાની ઓફિસે પહોંચ્યા હતા. એમને વિરોધ પ્રદર્શન કર્યું. આપ નિશ્ચિત વ્યાસને જોઈ શકો છો, અલગ અલગ નેતાઓને જોઈ શકો છો. જબરજસ્ત વિરોધ પ્રદર્શન કર્યું. એમનું કહેવું એમ હતું કે ગાંધીનગરમાં ટાઇફોઇડની બીમારી ફેલાઈ છે, ત્યારે કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓ ભાવનગરમાં ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે. આપ જોઈ શકો છો, આ દ્રશ્ય જોઈ શકો છો. પાણીનું સેમ્પલ પણ લઈને ગયેલા. જોકે એવું પણ કહેવાયું કે રિયલમાં એ પ્રકારનું પાણી નહોતું આવતું, જે પણ હોય, અને કદાચ આટલું ગંદુ નહીં પણ આવતું હોય, કારણ કે હવે લીકેજ ઓછા થયા છે. કોંગ્રેસનો દાવો, કોંગ્રેસના આરોપ જે હોય તે, પણ હકીકત જાણવી જરૂરી છે. તમે કલ્પના કરી શકો કે જે મહાનગરપાલિકાની અંદર 35-36 જગ્યાએ પાણીનું લીકેજ હોય, જે મહાનગરપાલિકાની અંદર આટલા ટાઇફોઇડના કેસ આવ્યા હોય, જે મહાનગરપાલિકામાં આવેલા ટાઇફોઇડના કેસને ધ્યાનમાં રાખી વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી, ગૃહમંત્રી સતત સમીક્ષા કરતા હોય, સતત જાણકારી મેળવતા હોય, મુખ્યમંત્રી બેઠકો કરતા હોય, પણ નિષ્ઠુર આ નગરપાલિકાના પાર્ષદો એટલે કે કોર્પોરેટરો મેચ રમવા જ નહીં, પણ આવતીકાલથી જે ટુર્નામેન્ટ રમાવાની છે ને એની ઓપનિંગ સેરેમનીમાં વ્યસ્ત હતા, ભાવનગર પહોંચેલા હતા. એક બાજુ લોકો હોસ્પિટલ પહોંચે છે અને ગાંધીનગરના મેયર મેડમ, ડેપ્યુટી મેયર સહિત 5 થી 6 કોર્પોરેટર આજે પહોંચ્યા છે. આજે કશું હતું નહીં, સાંસ્કૃતિક કાર્યક્રમ હતા. મેયર મેડમ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વ્યસ્ત, પેલા ડેપ્યુટી મેયર સાહેબ ક્રિકેટમાં વ્યસ્ત, પેલા આરોગ્ય સમિતિના ચેરમેન સાહેબ ત્યાં પહોંચેલા. અહીંયા હોસ્પિટલોમાં લોકો એમના સંતાનોને સારવાર લઈને આવે, ખુદ સરકાર મહેનત કરે, ટી શર્ટ બીશર્ટ પહેરીને જુઓ તો ખરા આરોગ્ય સમિતિના ચેરમેન સાહેબ, જેણે મોટો વર્લ્ડ કપ જીતીને આવવાના હોય અને IPL જીતીને આવવાના હોય, એમના જુઓ, આ જુઓ. અમે ચકાસણી કરી. એબીપી અસ્મિતા સંવાદદાતા ત્યાં ગયા તો ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T20 ડે નાઇટ ટુર્નામેન્ટ આજથી શરૂ થઈ છે.
આજે ઓપનિંગ સેરેમની હતી અને આ ઓપનિંગ સેરેમનીમાં આપણા ગાંધીનગરના સાહેબો ગયા હતા. હવે ના ગયા હોત આજે અને કાલની મેચ રમવા ગયા હોત તો કોઈ ફરક પડી જવાનો હતો? કોઈ ફરક પડી જવાનો હતો? પણ ના, ગાંધીનગરને રેઢું મૂકી આ લોકો ગયા છે. આવતીકાલે મેચ રમાવાની છે. એવું પણ બને કે આજે રાત્રે બીજા બધા પણ જવાના હોય, 15, 16, 17 જણા, એવું પણ બને. આ સ્થિતિ હતી. જોકે એબીપી અસ્મિતાએ જબરજસ્ત રજૂઆત કરી, જબરજસ્ત અહેવાલો પ્રસારિત કર્યા. હવે અહેવાલો પ્રસારિત થાય, આ બધાને ગમતો નહીં જ. મેયર મેડમને ના ગમ્યું, આરોગ્ય કમિટીના ચેરમેનને ના ગમ્યું, અને શું કે આ બંને શું કે ખબર છે? હું ફરીથી કહું છું, બીજેપીના સત્તાધીશો તમારા આ કોર્પોરેટરોને સુધારજો. રાજ્ય સરકારે કરેલા મહેનત ઉપર પાણી ફેરવી રહ્યા છે. મેયર મેડમ એમ કહે કે ગંભીર વાત નથી. પેલો ભાઈ, પેલો શબ્દ વાપરું છું, જેને મારા ગુજરાતીની પરવા નથી તો એના માટે એ જ શબ્દ હોય, ગાંધીનગરની પરવા નથી તો. એ ભાઈ એમ કે આરોગ્ય કમિટીના ચેરમેન શ્રીમાન શૈલેષભાઈ પટેલ સાહેબ કે આ તો બધું મીડિયાએ ઉઠાવ્યું, બાકી આવી કોઈ બીમારી જ નથી. સાંભળી લો બંને. બધું કંટ્રોલ થઈ ગયું છે, બધા દર્દીઓ બહાર નીકળી ગયા છે. એમાંથી જે લોકો જેને રિપોર્ટ આવવાના બાકી હતા એના જ વધારે રિપોર્ટ આવે છે, બાકી કોઈ વિષય છે જ નહીં. ત્યાં અમારે અત્યારે કામ ચાલુ છે, અમારા ડોક્ટરો લાગેલા જ છે અને પાણીનો જે પ્રશ્ન હતો એ સોલ્વ પણ થઈ ગયેલો છે. આ તો અત્યારે તમે મીડિયાવાળાએ આને મોટું કરી દીધું, કંઈ એમાં છે નહીં. તમે મીડિયાવાળાએ આને મોટું કરી દીધું, કંઈ એમાં છે નહીં. શ્રીમાન આરોગ્યના કમિટીના ચેરમેન, તમને નાગરિકોએ મોટા કરીને ભૂલ કરી છે. ક્યારેક કટ્ટુ સાઈડ થઈ જશો ને રાજકીય રીતે પૂરા ખબર બી નહીં પડે. આ જ પ્રકારનો એટીટ્યુડ હશે તો. અને પેલા મેયર મેડમ એમ કહેતા હતા જેમના રિપોર્ટ બાકી છે હોસ્પિટલમાં, મારી રાજ સરકાર કહે છે ભાઈ આજે મેયર મેડમ 11 કેસ, તમે તો પેલી કોમેન્ટ્રી સાંભળવામાં રસ હશો, વ્યસ્ત હશો ત્યાં આગળ. 11 નવા કેસ આવ્યા છે આજે. સરકારે કામગીરી કરી છે, સ્થિતિ કાબૂમાં આવી રહી છે. પણ તમે એમ કહેતા હોય કાં તો રિપોર્ટ બાકી છે જ હોસ્પિટલમાં છે, હોસ્પિટલમાં ફરવા જવાનું એટલે લોકો હોસ્પિટલમાં શોખથી જાય. તમે પેલા ક્રિકેટ જોવા ગયા એમ. જોકે સારી વાત કહી દઉં, મજાની વાત હાલ જ મને જાણવા મળી. આ બધું જે ડાપણ કરતા હતા ને બધા, એ બધાને જોતી સૂચના મળી ત્યાં કાલ મેચ રમાવાની, આજે ગયા હતા પેલી જોવા માટે બધું. મેયર મેડમ પરત આવી ગયા. મેયર મેડમ હવે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. બેન જુઓ ને, બપોરે કહેતા હતા તમે કાં તો બધા ખાલી છે, આ બધાને પૂછો તો ખરા બેન, તમે પાછા જ આવી ગયા છો તો મીરા પટેલ મેડમ પૂછો તો ખરા કે આમનો રિપોર્ટ આવ્યો કે નહીં, આનો ટાઇફોઇડનો પૂછો. અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને પૂછજો. ખાલી બણગા ફૂંકો છો, પેલો આરોગ્ય કમિટીનો ચેરમેન બણગા ફૂંકે. અને હું એટલે જ કહું છું આ સત્તાનો નશો ઉતારવો જરૂરી છે. અહીંયા નહીં રોકો ને તો આજે તો ટાઇફોઇડ હતો, કાલે કોઈ કુદરત ન કરે કોઈ મહામારી આવશે ને તો પણ આપણે મૂકીને ભાગશે. યારે જાઓ તમે તાર. અમારા ખર્ચે આવેલી કોર્પોરેશનની ગાડી લઈને શું કરવા જાઓ છો? ક્રિકેટ ટીચવા બી ને જોવા. એટલે જ ચર્ચા કરવા માટે શૈલેષભાઈ પટેલ ચેરમેન સાહેબ છે આરોગ્ય કમિટી એટલે આરોગ્યવાળો જ મુદ્દો હતો પાછો. ડૉક્ટર કમલેશભાઈ રાજગોર સાહેબ નેતા છે બીજેપીના. ચીમનભાઈ વિંજુડા પૂર્વ નેતા, વિપક્ષ નેતા છે ગાંધીનગર મહાનગરપાલિકાના. આપ જુઓ ફૂલ સ્ક્રીન આ સાહેબને, ચેરમેન સાહેબને. આ ચેરમેન સાહેબનું ટી શર્ટ જોઈ લો, આ ટી શર્ટ જોઈ લો સાહેબનું. સાહેબ જબરજસ્ત તૈયારી કરીને ગયા હતા કે આજે જોઈએ, ઓપનિંગ સેરેમની જોઈએ, છેલ્લે ટુર્નામેન્ટમાં આખી રમીએ, કાલ ટીમ બોલાવીએ, પછી કપ લઈને આવીએ. જેટલા લોકો અહીંયા બીમાર પડ્યા હોય પડે. મને એટલે જ લાગ્યું કે જે વ્યક્તિ મીડિયા ઉપર આરોપ લગાવે છે, જેને પૂરા આંકડા ખબર નથી, એને તો આ ભાષામાં જ પૂછવું જોઈએ. મને કોઈએ તોછડો, કડવો, બોગસ સમજતો સમજે, પણ જે ભાષામાં પૂછવું જોઈએ ને એ ગુજરાત અને ગાંધીનગરની જનતા વતી મેં આ શ્રીમાન શૈલેષભાઈ પટેલ સાહેબને પૂછ્યું છે ને એ જોઈ લો. શૈલેષભાઈ, આપ ગાંધીનગર આરોગ્ય કમિટીના ચેરમેન છો. ટાઇફોઇડના કેસ આવી રહ્યા છે સતત. જો કે
ક્રિકેટમાં વ્યસ્ત છો, આપના ટી શર્ટ ઉપરથી સમજી શકો છું. છતાંય કેમ કે તમારી જવાબદારી આરોગ્ય કમિટીના ચેરમેન તરીકેની છે, તો મારે જાણવું છે. જો ફ્રી પડ્યા હોય ક્રિકેટની મેચમાંથી વિગત લીધી હોય તો મારે જાણવું છે, આપણા ગાંધીનગરમાં ટાઇફોઇડના પોઝિટિવ કેસ આજે કેટલા આવ્યા છે, અત્યાર સુધી કેટલા આવ્યા છે, સાથે એ પણ તો જણાવી દો તમારી આ ક્રિકેટ મેચ જે ભાવનગરમાં રમાવાની છે એનું સ્ટેટસ છે શું? સર, ટ્રાયફોરમાં તો એવું છે કે આજથી 4 દિવસ પહેલાં થોડીક પાણી લીકેજ હતું. એ લીકેજની અંદર 2-3 જગ્યાએ લીકેજ હતું, એમાં મિક્સ પાણી થતું હતું, પણ એ અમે અમારી ટીમો સાથે રાખીને એનું રિપેરિંગ કરી દીધેલું હતું. પણ જ્યારે આ બીમારી આવી, એ બીમારી એટલે ટાઇફોઇડથી પણ નથી. એમને ઘણા લોકો એવું હતું કે એમને ઘણા 2-4 માણસ તો એવા હતા કે એમને તાવ આવતો જ હતો, પણ આ એ લોકોના વચ્ચે બાનું મળી ગયું, ભાઈ પાણી ખરાબના લીધે અમને આ થયું છે. એવું એવા કેટલા લોકો છે જેમને ટાઇફોઇડ પોઝિટિવ આવ્યો છે? પોઝિટિવ કેસ કેટલા અત્યાર સુધીમાં આવ્યા છે, સાથે આજે કેટલા કેસ આવ્યા છે? એમાં 5 થી 6 જણ હતા સાહેબ. અને અત્યારે પાણી લીકેજ જે એ તો બંધ કરી, અમે પહેલા જ દિવસે બંધ કરી દીધેલું હતું. હું સમજી ગયો મોટા ભાઈ, મને એ જ સીધું જણાવો, અત્યાર સુધી કેટલા દર્દીઓ બીમારીના કારણે દાખલ થયા અને તેમાંથી કેટલાને ટાઇફોઇડ પોઝિટિવ આવ્યો છે, સાથે આજે કેટલા દર્દીઓને ટાઇફોઇડ પોઝિટિવ આવ્યો છે, જણાવી દો ને આંકડા. અત્યાર સુધીમાં 8 કેસ હતા સાહેબ. માત્ર 8 કેસ, એવું કહો છો ને આપ? હા, 8 જ પોઝિટિવ કેસ હતા. ચોક્કસ મોટા ભાઈ, માત્ર 8 જ? હાજી. કેમ કે અગાઉ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ, આરોગ્ય અધિકારી બધાની જે બાઇટ આવેલી ને, એ માત્ર 8 કેસ નહીં, ઘણા કેસના લગતી બાઇટ આવી છે. પ્રશાસન તરફથી ઘણા વધુ કેસ ગણાવવામાં આવ્યા છે, માત્ર 8 નથી. એટલે પૂછું છું, યાદ કરી લેજો હજુ. ના, 8 જ કેસ પોઝિટિવ તો હતા. બીજા લોકોને થોડી બીમારી હતી, પણ એ લોકોને તો પછી શું હતું કે એમને દવા લઈને પછી એમને ત્યાંથી ડિસ્ચાર્જ કરેલા હતા, પણ જે પોઝિટિવ કેસ હતા એ 8 જ હતા. પાક્કું ને મોટા ભાઈ? માત્ર 8 જ કેસ પોઝિટિવ આવ્યા છે ને ટાઇફોઇડના અત્યાર સુધી? પાક્કું ને? હજુ યાદ કરીને કહો, પાક્કું ને? હાજી. અચ્છા, તો સાહેબ એ પણ તો કહી દો, તમે આ ક્રિકેટ મેચ માલવા ગયા છો ટુર્નામેન્ટ, એનું સ્ટેટસ છે શું? ક્રિકેટમાં તો એવું છે કે આખા ગુજરાતની અંદર સાહેબ મહાનગરપાલિકાઓ, 8 મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટુર્નામેન્ટ દર વખતે થતી હોય છે. ગઈ વખત આપણે ગાંધીનગરમાં થઈ હતી, એના પહેલાં અમદાવાદ થઈ હતી, બરોડા થઈ હતી, સુરત થઈ હતી. એ રીતે ચાલતું હોય છે. એટલે દર વર્ષે એક વખતે ક્રિકેટ ટુર્નામેન્ટ થતી હોય છે, એના માટે બધા રમતા હોય છે. પણ એ તો મોટા ભાઈ, તમારી ગાંધીનગરની ક્રિકેટ મેચ તો આવતીકાલે છે ને, તો આજથી ભાવનગરમાં શું કરવા? કેમ આવતીકાલે મેચ છે તો આજથી ભાવનગરમાં કેમ? આપણી આવતીકાલે છે, પણ આજે ઓપનિંગ હતું એટલે ઓપનિંગમાં બધાને બોલાવેલા હતા, પણ ઓપનિંગમાં બધા અમે નહોતા આવ્યા. અહીંથી 5 જણ જ આવેલા હતા. એટલે કે ભાઈ 5 જણ જઈએ, બીજા બધા ત્યાં અમારા ચેરમેન ને એ બધા ત્યાં લાગેલા હતા કામમાં. આપ તો જુઓ, આપ આરોગ્ય કમિટીના ચેરમેન છો, શહેરમાં બીમારી છે, સરકાર આખી દોડધામ કરે છે અને તમે ક્રિકેટ ટીચવા જાઓ છો, તો વિવાદ તો થાય કે ન થાય? થાય કે નહીં? સાહેબ એટલું બધું કંઈ હતું નહીં. જ્યારે આખું કેસ વાઇન્ડ અપ થઈ ગયેલા હતા, બીમારી જે હતી એ એકદમ બંધ થઈ ગયેલી હતી, અને જે કેસ હતા એ પરમ દિવસના હતા. ગઈકાલના દાદના કોઈ કેસ જ નથી. આપણે તો ધ્યાન રાખવું પડે કે નહીં? તમે તો આરોગ્ય કમિટીના ચેરમેન છો, મને એમ કહો, આપણા પરિવારમાંથી કોઈ ટાઇફોઇડનું આટલું ગંભીર બીમારી હોય, આપણા પરિવારમાં કોઈ બીમાર હોય, હોસ્પિટલાઇઝ હોય, તો આપણે જઈએ ક્રિકેટ ટીચવા, ટુર્નામેન્ટ મારવા માટે જઈએ? હા, પણ અમે સાહેબ કાલે હોસ્પિટલ બી જઈને આવેલા હતા, ત્યાં મુલાકાત પણ લીધેલી હતી હોસ્પિટલની, પણ એ વખતે એકદમ બધું નોર્મલ જ હતું. મારા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગંભીર છે, 3-4 વાર સમીક્ષા કરે છે. મારા રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ગંભીર છે, સમીક્ષા બેઠકો બોલાવે છે, ઉચ્ચ અધિકારીઓની બેઠક થાય છે રાજ્ય સરકારની, એ ગંભીરતાથી લે છે. ખુદ નાયબ મુખ્યમંત્રી હોસ્પિટલમાં જાય છે, અને તમને આ સ્થિતિ ગંભીર નથી દેખાતી એમ? નહીં, ગંભીર અમે માનીએ છીએ ગંભીર છે, પણ અમે એ વખતે જ પાણી જ્યારે લીકેજ હતું ત્યારે અમારી ટીમો મૂકી દીધેલી હતી ને રિપેરિંગ બી કરી દીધેલા છે. મીડિયા ખોટું ચલાવે છે એવું કહેવાનો મતલબ છે શું? એવું કહેવાનો મતલબ છે શું? તમે મારા એ પવિત્ર પ્રોફેશન ઉપર સવાલ ઉઠાવી રહ્યા છો.
જ્યારે હકીકત એ છે કે તમે તમામ લોકો દંભી છો. જે આ પ્રકારની વાર્તાઓ કરો છો તમે ગંભીર નથી, અમે ગંભીર છીએ. તમે 8 કહો છો ને, 8 જ કેસ આવે પોઝિટિવ એવું કહો છો ને. તમને ખબર છે કેટલા લોકો બીમાર છે? અમને ખબર છે, અમે આંકડા લઈએ છીએ સતત. તમને ખબર જ નથી. હું એ બાઇટ પ્લે કરાવીને તમને ખુલ્લા પાડીશ કે તમે ગંભીર નથી. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે શું કહ્યું, અધિકારીઓએ શું કહ્યું, અત્યાર સુધી કેટલા પોઝિટિવ કેસ આવ્યા છે સાંભળવું છે ને. સરકાર તરફથી પ્રેસ નોટ પણ આવી, સરકાર તરફથી આ નિવેદન પણ આવ્યું. સાંભળવું છે ને, ખુલ્લા પડવું છે ને તમારે. આ ટાઇફોઇડ પોઝિટિવ ખરી, પણ જેને વધારે તકલીફ હતી એવા 8 જણ હતા, એમ મારું કહેવું છે. તો બીજા બધા બાળકો સાજા થઈ ગયા, સ્કૂલે જતા થઈ ગયા, માત્ર હવે થોડાક જ દર્દી બાકી રહ્યા. 7-8 તમે જેમ કહેતા હતા એમ, બરાબર. બાળકો સ્કૂલે પણ જતા થઈ ગયા છે. તમે ક્રિકેટ ટીચવા ગયા એમ ક્રિકેટ પણ રમતા થઈ ગયા છે એવું કહો છો ને. મારાથી એ ખરાબ શબ્દ વપરાતો નથી, પણ હકીકત એ છે તમે બેશરમ છો, તમે સંવેદનહીન છો. તમે લોકો સંવેદનહીન છો. તમે, તમારી ટીમ 2 જવાબદાર છે ને, એટલે તમે ભાવનગર ગયા છો. ગાંધીનગર બરબાદ થઈ જશે આ રીતે જો તમે ગંભીર નહીં હોય તો. સારું છે, આ તો મારી રાજ્ય સરકાર ગંભીર છે. તમે બહુ શોખ છે ને બેટ લઈને જવાનો, જાઓ ને ભાઈ, તમે રમજો, પણ કમસે કમ મારું ગાંધીનગરનો એક દીકરો સાજો થાય, દીકરી સાજી થાય ને પછી જજો. અને આ ઓપનિંગ સેરેમનીમાં ના ગયા હોત, મેચ તો કાલે છે ને, તો કોઈ તકલીફ હતી? ઓપનિંગ સેરેમનીમાં જવું એવું નક્કી હતું? ના ગયા હોત તો ફરક શું પડતો? મોટી ટ્રોફી લઈ લેવાના વર્લ્ડ કપની, IPLની. તમે બધા જઈને ટ્રોફી લેવા જવાના, લઈ આવો ટ્રોફી. અને ફરીથી કહું છું, તમે આ બધું જે કરી રહ્યા છો ને એ તમારા પૈસે નથી ગયા, અમારા રૂપિયે ગયા છો. મારા ગાંધીનગરના નાગરિકોના ટેક્સના રૂપિયે ગયા છો. ક્રિકેટના બહાને મેચ આવતીકાલે છે ને, આજથી ગયા છો તમે. અમે અત્યાર સુધી લાગેલા જ હતા એમાં. અમારી ટીમો કામ કરતી, જ્યાં લીકેજ પાણી હતા એ લીકેજ બી કરાવી દીધેલા છે. પણ એને જે બીમારી થઈ પછી એને સાહેબ રેડી થતા તો થોડો ટાઈમ લાગવાનો છે ને. એને ટાઈમ લાગવાનો છે ને મોટા ભાઈ, એટલે તો તમને કહું છું. ટાઈમ લાગવાનો છે એટલે તો કહું છું. આ રીતે આપણું ગામ છોડીને ક્રિકેટની મેચના ઓપનિંગ સેરેમનીમાં ન જવાય. ક્રિકેટ ના રમીએ ને તો કોઈ ફરક ના પડી જાય. ક્રિકેટ ના રમીએ તો કોઈ ફરક ના પડી જાય. અને બીજું કોઈ ગયું હોય તો એકવાર મારી પણ લઈએ. પણ તમે તો કોણ છો? આરોગ્ય સમિતિના ચેરમેન છો સાહેબ. આપણી પેલી ક્રિકેટની ટીમ લઈને ગયા છો, એના કેપ્ટન સાહેબ છો. તમારાથી રિબિન કપાવવાની હતી ટુર્નામેન્ટની, તમે જવાબદાર છો. સૂચના હતી એટલે અમે ગયા હતા. પણ ચેરમેનની ભાઈ તમે, અમારે ચેરમેનને કહ્યું તમે 5-6 જણ જઈ આવો, અમે અહીંયા રોકાઈએ છે. પછી કાલની રાતની મેચ છે એટલે રાતે અમે આજે મોડા આવી જઈશું. સરકાર તરફથી શું પ્રતિક્રિયા આવી અને કેટલા ટાઇફોઇડના પોઝિટિવ કેસ છે ગાંધીનગરમાં? લો સંભળાવી દો. સાંભળી લો સાહેબ. 8 કેસ કહો છો ને, સાંભળી લો કેટલા કેસ આવ્યા છે પોઝિટિવ. ટાઇફોઇડની પરિસ્થિતિ બાબતે અત્યારે હાલ 88 જેટલા પેશન્ટ જે છે એ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જો 4 દિવસના થઈને તો વધુ કેસ થાય કે ન થાય? થાય ને, થાય ને. પાણી પીવે, જેમને પણ આ પાણી પીધું હશે એમના કેસ હજુ પણ તો આવી શકે ને, આવી શકે ને. આપણે ગાંધીનગરમાં હાજર ના હોઈએ સાહેબ, આપ તો આરોગ્ય સમિતિના ચેરમેન સાહેબ છો. આપણે ના હાજર હોઈએ અને ક્રિકેટ રમવા ના જઈએ અથવા ક્રિકેટ રમવા જઈએ તો ફરક શું પડે મને સમજાવો. અને જો તમારા હાજર રહેવાથી ન રહેવાથી ફરક પડતો હોય તો ચેરમેને કરવાના શું એ પણ તો મને સમજાવી દો. મને છેલ્લું એટલું કહી દો, તમને પસ્તાવો છે કે નહીં? છે કે નહીં પસ્તાવો? ગાંધીનગરની હાલત મૂકીને ક્રિકેટ રમવા ગયા નહીં, ટુર્નામેન્ટના ઓપનિંગમાં ગયા નહીં? જી 100% અમને પસ્તાવો છે કે અમે આવી ગયા ને ભૂલ કરી છે મારી અમે જાતે. મારી સાથે ડૉક્ટર કમલેશભાઈ રાજગોર જોડાયા છે. કમલેશભાઈ આરોગ્ય સમિતિના ચેરમેન. હળહળતું જૂઠાણું કે 5 જ લીકેજ હતા. સરકારી પ્રેસ નોટની અંદર 30-35 લીકેજની વાત છે. લીકેજ શોધ્યા છે, રિપેર કર્યા છે. હું ફરીથી કહું છું, રાજ્ય સરકારે અતિ ગંભીરતાથી કામ કર્યું છે. હું ટીકા કરવા કાર્યક્રમ નથી કર્યો, પણ સીધા તો કરવા પડે બધાને. વ્યક્તિ જુઠ્ઠું બોલે છે. 8 કેસનું મેચ રમવા જવાનો શોખ, આવતીકાલથી ટુર્નામેન્ટ ચાલુ થાય. થોડીક તો ચિંતા હોય કે ના હોય સાહેબ? થોડીક તો ચિંતા હોય. આ બધા માટે લાઈનમાં ઊભા રહ્યા લોકો વોટ આપવા.
રોનકભાઈ, ગાંધીનગરમાં જે આ દૂષિત પાણી અથવા દૂષિત ખોરાકના કારણે જે પણ કેસો થયા એ ગંભીરતાપૂર્વક હું કહું છું કે બહુ દુઃખદ છે, અને એની ગંભીરતા ડૉક્ટર તરીકે મને હોય, પણ મારું કોર્પોરેશનનું શાસન હોય ત્યારે મને પણ ગંભીરતા સાથે કહેવાનું મન થાય કે આવ્યા જે પણ કેસ આવ્યા છે એના પ્રત્યે સહાનુભૂતિપૂર્વક આપણે કામ લેવું પડે. અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અમારા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો હોય, મેયર હોય કે અત્યારે તમે જે કોઈ બી અધિકારી હોય, તો એ પહેલા જ દિવસથી દરેકના ઘરે જઈને જ્યાં પણ જે પીડિતો છે એમને મળ્યા છે, હોસ્પિટલમાં પણ ગયા છે, અને તંત્રએ 3 રીતે કામ કર્યું છે. આદરણીય અમિતભાઈએ એ જ દિવસે ગાંધીનગરમાં જે સમાચાર સાંભળ્યા અને દિલ્હીમાં એમને ખ્યાલ આવ્યો, તો દિલ્હીથી સીધી જ સૂચનાઓ જ્યાં પણ આપવાની હતી, આદરણીય અમિતભાઈએ પોતાના સંસદ તરીકે સંસદીય વિસ્તાર છે એટલે એમણે ગંભીરતાપૂર્વક વાત કરીને જે પણ સૂચનાઓ આપવાની હતી એ આપી દીધી. આપે કીધું છે ચોક્કસ ટોટલ 85 લોકોની સર્વેલન્સની ટીમ અત્યારે કામ કરી રહી છે. ટોટલ જે તમે આંકડા કહો છો એમાં હું ચોક્કસ કહું છું કે 144 કેસ આવ્યા છે. 144 કેસ દાખલ થયા હતા, એમાંથી 50% કરતાં વધુ લોકો સારવાર લઈને ઘરે ગયા છે, અને આજે 11 કેસ નવા આવ્યા છે જેમ તમે કીધું એ. પરંતુ મેડિકલ ટર્મિનોલોજીની અંદર વાત કરું તો જે પણ લોકોએ દૂષિત પાણી પીધું હોય અથવા તો દૂષિત ખોરાક લીધો હોય અને ક્યાંક જો ટાઇફોઇડ અથવા એ પણ બેક્ટેરિયા કોઈ પેટમાં ગયા હોય તો એનું ઇન્ક્યુબેશન પીરિયડ 7 થી 10 દિવસ હોય છે. એટલે ધારો કે ભલે 5મો દિવસ આજે હોય, પરંતુ હજુ 7 થી 10 દિવસ સુધી એ પાણી ગયા પછી એને ક્યાંક ને ક્યાંક એ ટાઇફોઇડ પોઝિટિવ આવે, ક્યાંક કંઈક બીજો પણ રોગ પણ થઈ શકે છે અને તાવ પણ આવી શકે છે. એટલે માત્ર અને માત્ર આ જે લીકેજનું કામ જે તંત્રએ કર્યું, આમ ટોટલ 36 લીકેજ હતા સાહેબ. તમને જો ખ્યાલ હોય તો સત્તાવાર રીતે મેં માહિતી લીધી છે એ પ્રમાણે આજે પણ નાના મોટા લીકેજ હશે તો એ શોધી રહ્યા છે, પણ ટોટલ 36 લીકેજ કોર્પોરેશનના અધિકારીઓએ એને પરિપૂર્ણ કરી દીધા છે અને કામગીરી પૂરી કરી દીધી છે. મોટાભાગે ક્યાંય લીકેજ રહે નહીં એ રીતે 36 લીકેજોને એ લોકોએ કામ કર્યું છે. એટલે ચોક્કસ જે પણ કામગીરી કરી છે એ સંતોષકારક છે. અને મારો સ્વભાવ છે એઝ એ ડૉક્ટર કે જ્યારે પણ કોઈ કોર્પોરેશનની ટીમ હોય કે કોઈ આરોગ્ય અધિકારી ટીમ હોય અને એ દોષિત હોય અથવા કે એમનો કોઈ વાંક હોય તો હું સહજ સ્વીકારી લેતો હોઉં છું. પરંતુ આ કેસની અંદર જે પણ તંત્ર કોર્પોરેશનની ટીમે કામ કર્યું એ પણ મને આમ તો ગંભીરતાપૂર્વક એમ થાય કે આવું ન થવું જોઈએ, પરંતુ સંતોષકારક કામ કર્યું. એની સાથે સાથે જે પણ કામગીરી આરોગ્ય તંત્રએ કરી છે, નવા પેડિયાટ્રિશિયન ડોક્ટરો રાખી લીધા છે અને આરોગ્ય તંત્રએ કામ કરીને રોગને કાબૂમાં લેવાની કોશિશ કરી છે. ડૉક્ટર સાહેબ જુઓ, તમે કહ્યું બધું હું કહી ચૂક્યો છું. પેલો આરોગ્ય કમિટી તમે કહ્યું બહુ ફર્યા. આરોગ્ય કમિટીના ચેરમેનને ખબર જ નથી, ગતાગમ નથી એમ કે 5 લીકેજ હતા, એના ગતાગમ નથી એમ કે 8 કેસ હતા. અને મને એટલું કહો સાહેબ, મેયર તો પહેલી નાગરિક હોય ને સાહેબ, પહેલા નાગરિક હોય ને, આરોગ્ય કમિટીના ચેરમેન તો હાજર રહેવું જોઈએ. મારા રાજ્યના મુખ્યમંત્રી રાત દિવસ ઉજાગરો કરે અને પેલા વર્લ્ડ કપ લેવા ગયા તે આગળ ભાવનગર, આ કેટલું યોગ્ય કહી દો ખાલી. અને પછી એમ કેવું મીડિયા મોટું કર્યું, મને કહો એમને કેમ મીડિયાએ મોટું કર્યું, એમને કેમ મીડિયાએ મોટું કર્યું, એમ કે મીડિયા મોટું સ્વીકારી લઉં છું. હું સ્વીકારીને તમને કહું છું આખી વાત. જે પણ સર્વેલન્સની ટીમે 85 લોકોની સર્વેલન્સની ટીમે જે પણ કામગીરી કરવાની હોય એ કામગીરી પરિપૂર્ણ થયા પછી મારો તો સવાલ એટલો સેરેમની હશે એટલે એ લોકો ગયા છે, ચોક્કસ પાછા આવી ગયા છે. પાછા આવવું પડ્યું એનો અને મીડિયાના કારણે આ વાત ચકી છે એવું નથી. હું પાછું ફરીથી આપનું માધ્યમથી ધ્યાન દોરું છું કે આ વાત મીડિયાના માધ્યમથી નથી ચકી. આ વાત કોંગ્રેસના મિત્રો 4-5 દિવસ પછી, અત્યાર સુધી તો સૂંઘી ગયા હતા, અમારા કાર્યકર્તાઓ ઘેર જતા હતા સારવાર માટે, અમારી ટીમો ક્યાંક ને ક્યાંક જતી હતી. કોંગ્રેસના મિત્રો આજે જાગ્યા અને કોંગ્રેસના મિત્રો આખો ઇસ્યુ જગાવ્યો છે, એટલે રાજનીતિક ઇસ્યુ બનાવ્યો છે. રાજગોર સાહેબ સાંભળજો, નથી બનાવ્યો, કોંગ્રેસના મિત્રોએ બનાવ્યો. રાજગોર સાહેબ કોંગ્રેસના મિત્રોએ રાજગોર સાહેબ મોટા ભાઈ સાંભળો, મને કોંગ્રેસ જોડે કોઈ લેવા દે. નંબર 1, તમારા પક્ષના મેન્ડેટ ઉપર જીતેલો આ વ્યક્તિ એમ કે મીડિયા મોટો મુદ્દો બનાવ્યો. આરોગ્ય કમિટીનો ચેરમેન જુઠ્ઠું બોલે, 8 કેસ કે બરાબર છે આ બધું? આ બરાબર છે? ભૂલી જાઓ કોંગ્રેસ. અને બીજું આ તો ભાવનગર આજે જ ગયા હતા ક્રિકેટ ટીચવા તરીકે હું સ્વીકારું છું કે જેટલા કેસ છે
કેટલું કામગીરી નહીં તો થઈ છે એની અને હવે પછી આલોચના ધારો નહીં કે કરવાની. incubation એમને periodના કારણે કદાચ એ આરોગ્યનો ચેરમેન લાયક છે? નહીં આલોચના આરોગ્યનો ચેરમેન લાયક છે? ચેરમેન લેવાના? આલોચના કરો નહીં, એ ચેરમેન સહજ- ચેરમેન લેવા લાયક છે? સહજ ખોટું સહજ બોલતો હોય, માફી સહ ધ્યાન અમે ના આપે. સ્વીકારીએ છીએ, સાહેબ. અમે ક્યારેય આલોચનાને અમે ક્યારેય એવું નથી વિચારતા કે તમે આલોચના કેમ ન કરો, પરંતુ વસ્તુસ્થિતિ એવી છે કે જે વસ્તુ થઈ છે અને એની કામગીરી થઈ છે, આજે પણ જે અધિકારીઓને સૂચના આપવાની હોય રાજગોર સાહેબ. મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરી અંદર એમના નિવાસ સ્થાને મીટિંગ કરીને એમને રાજગોર- સૂચનાઓ આપી રાજગોર દીધી. સાહેબ. અચ્છા, આ જૂની લાઈનોના કારણે જે ગંભીરતા અત્યારે રાજગોર છે ને સાહેબ. ગાંધીનગરની અંદર દરેક વિસ્તારની રાજગોર સાહેબ. અંદર મોટી ગટર લાઈનો રાજગોર સાહેબ, સાંભળો. નિર્માણ થઈ રહ્યું રાજગોર છે સાહેબ. અને એની ખોદકામ થઈ ગયું. રાજગોર સાહેબ, એટલે ક્યાંક તદ્દન લીકેજ જોડ્યા ને. થયું અને આ ગંભીર સમસ્યા એક બની છે. સેકન્ડ. રાજગોર પરંતુ સાહેબ. સહાનુભૂતિપૂર્વક રાજગોર સાહેબ, તમને જોડ્યા ને પહેલાં બધું હું કહી ચૂક્યો છું. રાજ સરકાર સતર્ક હતી. રાજ સરકારે રાત દિવસે કર્યું. હું ના નથી પાડતો. સિવિલમાં સારી સારવાર મેં જરાય ટીકા નથી કરી. મારો તો મુદ્દો એ જ છે, આવી સ્થિતિ છોડી આરોગ્ય કમિટીનો ચેરમેન ના જાતો કોઈ તકલીફ પડે, મેયર મેડમ ના જાતો તકલીફ પડે, આવતીકાલે મેચો સેરેમની ના કરી તકલીફ પડે, અને ગયા પછી પણ મીડિયા મુદ્દો અમને કોંગ્રેસ જ કહ્યું લો ને, અમને એટલે ખબર પડી. ભાવનગરથી તો ખબર પડવાની જ હતી ને. પછી એમ કેવું મીડિયા મોટો મુદ્દો બનાવે છે. આ મુદ્દો જ નથી. આટલા બેદરકાર અસંવેદનશીલ લોકો કેમ એને પ્રોટેક્ટ કરવાના? કેમ પ્રોટેક્ટ કરવા? ટી શર્ટ પહેરીને ફરે ભાઈ પેલો ક્રિકેટ રમવા. નહીં રોનકભાઈ, આજે તો સેરેમની હતી અને અહીંથી ભાવનગરનો રસ્તો પણ હવે તો 2 કલાકમાં પહોંચી જાય છે. બસ 2 તો પછી કલાકમાં ગયા હશે, 2 કલાકમાં પાછા નતા આયા સાહેબ, એક સેકન્ડ રોકું સાહેબ, રોકું. પછી જે ટીમ અરે ગઈ, સાહેબ સાંભળો, પછી એ લોકો સાહેબ મારા આરોગ્ય સાહેબ, અધિકારીઓ ઓ મારા સાહેબ, હું ખોટું સિવિલ નહીં બોલું. હોસ્પિટલમાં પાછા મારા એ સાહેબ, લોકો મારા ગયા સાહેબ, છે. એવા ઓ મેં મારા અહેવાલ સાહેબ, લીધા ના છે. ના ના, એ ખોટું બોલે આ ટીમ પાછી અરે સિવિલ ખોટું બોલે હોસ્પિટલ સાહેબ, ગઈ છે. એ ખોટું બોલે. ત્યાં આગળ ગયા, અમે પકડ્યા, એના પછી જમ્યા, પાછા ક્યારે અમને ખબર નથી. મેન મેડમ હમણાં પાછા પહોંચ્યા, બરાબર, અને રોકાવાના હતા. તમે કોણ બે કલાક રોકાવાના હતા. મેચ કાલે હતી. અને ફરીથી કહું છું, થોડી ઘણી પણ શરમ હોય ને તો એમને કહેજો, માફ કરે અમને મજબૂર ના કરે. મતનો અધિકાર અમે છોડીએ એના માટે, બસ આટલું કહેવું તું સાહેબ. અને ચૂંટણી આવે, બાપના બોલથી કહું, આ જ ખેલ કરતો છે ને માણસ. મેં ક્યારેય જીવનમાં એજન્ડા નહીં બનાવ્યો, પણ જો જુઠ્ઠું બોલતો હશે, મીડિયાને બ્લેમ કરતો હશે, પાછળ પડી સાહેબ. હું ફરીથી કહું છું, પાપ છે આ, અને એટલે મારો આક્રોશ છે. ખેર, કોંગ્રેસની વાત કરું. બોલો ચીમનભાઈ, તમારી વાત. રોનકભાઈ, આ મિત્ર જે કહી રહ્યા છે ને, સૌથી પહેલાં અમે 15 દિવસ પહેલાં પાણીનું લીકેજ હતું. અમારા વોર્ડ પ્રમુખ મેરુસિંહ ચાવડાએ આ વસ્તુનું ધ્યાન કમિશનરને દોર્યું હતું, તંત્રને દોર્યું હતું. 15 દિવસ પહેલાંની વાત કરું છું રોનકભાઈ, આ ઓથેન્ટિક વાત કરું છું બિલકુલ. તેમ છતાં કોઈએ કશું જ ધ્યાન આપ્યું નહીં. આમણે જે કહી રહ્યા છે એ તદ્દન ખોટી વાત છે. ત્યારથી અમે કહ્યું હતું, અને એ વખતે પણ કમિશનરને કહ્યું હતું કે ભાઈ આ પાણી, દૂષિત પાણી આ પીવાના પાણી સાથે મર્જ થાય છે, તો એને જલ્દીથી તમે રિપેર કરો, અને આ નહીં કરો તો ભયંકર રોગચાળો ફાટી નીકળશે, એવું અમારા વોર્ડ પ્રમુખ મેરુસિંહ ચાવડાએ કહ્યું છે. અને એને જે લેટર છે એ પણ હું આપને જોઈતા હોય તો બતાવી શકું છું. આ મિત્રો ત્યાં જે વાત કરી રહ્યા છે, મેયરની વાત કરીએ તો મેયર લેડીઝ છે. એમને ત્યાં ક્રિકેટમાં કશું કરવાનું હતું નથી. હું પણ કોર્પોરેટર રહી ચૂક્યો 2 ટર્મ ગાંધીનગરમાં, વિરોધ પક્ષનો નેતા પણ રહ્યો. અમે ક્રિકેટ રમવા જતા હતા ચોક્કસ, પણ ત્યાં લેડીઝની કોઈ જરૂરિયાત જ નથી. ના ના, ત્યાં એક team સેકન્ડ જે રોકું. છે- નહીં, એક સેકન્ડ રોકું. એમાં તમે મેલ ફિમેલનો ભેદ ના કરી શકો, જરાય નહીં. નહીં. મારા નહીં, જરાય નહીં. મેયર મેડમ છે, ના નહીં, જરાય નહીં. નહીં. સમજો, પ્રથમ નાગરિક, cricket- જરાય નહીં. રોનકભાઈ, જરાય નહીં. ક્રિકેટ રમવાની ટીમ પુરુષની છે. હું અરે આ ગમે તમને તેની ના એટલા હોય. માટે કહું નહીં, છું. નહીં, મેયર તો મેયર જ નહીં, હોય. અહીંયા જ્યારે આ રોગચાળો ફાટી નીકળ્યો એ હોય ઓકે. અને મેયર ત્યાં જાય, નહીં, એ ઓકે. વ્યાજબી છે. પણ તમે મેલ ફિમેલના પરિપ્રેક્ષમાં ભેદ કરો તો નહીં, ના એ ચાલી નહીં. શકે. પણ એના માટે કહેવાનો આપણે મતલબ ફોન ના ક્રિકેટ રમવા પુરુષની ટીમ છે રોનકભાઈ. નહીં, એને મતલબ એ ન હોય કે મેયર મેડમ મહિલા જ ના જાય. સવાલ ગયા ને એમને પુરુષ- અહીંયા નહીં, પુરુષ- રોગચાળો ફાટી આ નીકળે એકો. અને એમણે ત્યાં એક એ જવું હોય જોઈએ. છે, એ સાચું. અને પણ એની તમે સિવાય ભેદ કાલે કરીને કહો અમારી તો ટીમે ખોટું. નહીં, કોંગ્રેસની આખી ટીમે કાલે સિવિલમાં અમે મુલાકાત લીધી. ત્યાં જે લોકો પોઝિટિવ છે એની મુલાકાત લીધી, એની રજૂઆત કરી. આજે અમે કમિશનરને રજૂઆત કરી કે ભાઈ આટલું બધું તંત્ર બેદરકાર કેમ છે. 180 કેસ હતા ગઈકાલે 144 જે કહેવામાં આવશે, ગઈકાલે 180 કેસ હતા. અમે આરએમઓને મળ્યા ત્યારે એમણે 180 કેસની વાત કરી હતી. એટલે જ્યારે આટલો બધો રોગચાળો ફાટી નીકળ્યો હોય
અને મેયર અને ડેપ્યુટી મેયર એમ કે ભાઈ 75% લોકો સાજા થઈ ગયા, મેડમ એમ કે 100% લોકો. તો આજે શાના માટે એમણે મુલાકાત કરવા જવું પડ્યું? જો બધા જ સાજા થઈ ગયા હોય અને બધાને રજા આપી દીધી હોય તો શાના માટે આજે મુલાકાત લેવી પડી? અને શાના માટે ગૃહમંત્રીએ પણ ત્યાં જવું પડ્યું? તો જ્યારે આખી વાત છે એને કોંગ્રેસે એટલા માટે કે ભાઈ કોંગ્રેસને વિરોધ પક્ષની ભૂમિકામાં સાચી વાત પ્રજાની છે જે સત્તાધીશો સામે મૂકવાની હોય એ અમે મૂકી, અમે એમને વાત કરી. એ સાથે સાથે જે મુદ્દો છે એ એટલો ગંભીર હતો એટલા માટે અમારે કમિશનરને પણ મળવું પડ્યું અને જે પણ ઓથોરિટી છે સિવિલમાં એમને પણ અમારે મળી અને કહેવું પડ્યું કે ભાઈ આવા રોગચાળામાં તમે સૌથી પહેલાં તો પાણીનું જે લીકેજ છે એ બંધ કરો. એ કર્યા પછી જે સારવાર માટે આવ્યા છે એ લોકોને પૂરતી સારવાર આપો જેના લીધે કોઈ એવો બનાવ ના બની જાય જેને લીધે પાછળથી આપણે સોસાવવું પડે. તો આ બધી બાબતો કોંગ્રેસે ઉજાગર કરી. તો એમ કહે છે કે ભાઈ કોંગ્રેસના મિત્રો આજે જાગ્યા છે. રાજગોરભાઈને ખબર જ નથી કે શું ચાલી રહ્યું છે, એમને તો ખાલી કોઈ કે કહ્યું અને આવી ગયા છે. ત્યારે એક સેકન્ડ આ ભાષાના બોલશો, કોઈએ કહ્યું આવી ગયા છે ને મેં બોલાવેલા છે. અને કહેવાનો મેં ગેસ- નહીં, મેં ગેસ તરીકે પ્રવક્તા તરીકે નહીં. તમે પાર્ટીના માણસો તમારી પાસે નહીં, પૂરતી તમે માહિતી એવું ના નથી. બોલી શકો કોઈએ કહ્યું આરોગ્યના નહીં. ચેરમેન એમ કે નહીં, એક આ સેકન્ડ કેસ માફ કરજો. રોનકભાઈ, એક સેકન્ડ. કેટલી ગંભીર બાબત નહીં, છે હું ફરીથી એમને કહું. એ ખબર નથી કે એક સેકન્ડ. કેટલા કેસો છે, એક સેકન્ડ કેટલા લોકો મોટાભાઈ. સાજા થયા એ ખબર જ નથી એમને. એક સેકન્ડ, તમે એમ ન કહી શકો કોકે કહ્યું આવી ગયા. એ આદરણીય પ્રવક્તા છે, તમારા પક્ષના પ્રવક્તાનું પણ એટલું માન, એ પક્ષના પણ પ્રવક્તાનું. સાહેબ, માહિતી મેં નથી ઇન્વાઇટ પણ એમની પાસે. કરેલા. એમની મેં પાસે ઇન્વાઇટ સાચી કરેલા. માહિતી નથી તો નહીં, મારે શું કહેવાનું? એમને કેસની રોનકભાઈ, માહિતી આપી. સાચી માહિતી તો હોવી જોઈએ એમને ને. કેસની માહિતી સાચી જ આપી. એ કેસની માહિતી સાચી બોલ્યા. એમણે કહ્યું કે કોંગ્રેસના મિત્રો આજે ગયા, કાલે નહોતા ગયા. આ બધી બાબતો શાના માટે એમને ભાઈ કહેવાની? કોંગ્રેસ તો વિરોધ પક્ષની ભૂમિકા પૂરેપૂરી ભજવી રહી છે. તમે નથી ભજવી રહ્યા તમારી જે ભૂમિકા છે એ શાસક પક્ષ તરીકે. કે ક્રિકેટ મેચ, અરે ભાઈ ક્રિકેટ મેચ ન રમો તો શું થઈ જાય? શું થઈ જવાનું હતું? એક વખત મેચ ન રમો અને અહીંયા આરોગ્યને એને બધી જો ધ્યાન આપ્યું હોય તો આજે આ પરિસ્થિતિ આટલી બધી વણસી ન હોત. અમે 15 દિવસ પહેલાં ધ્યાન દોર્યું છે, તેમ છતાં જો લીકેજ બંધ ન થતું હોય તો એનો મતલબ છે કે એમને આ બાબતે કોઈ ગંભીર જ નહોતું ભારતીય જનતા પાર્ટી અને એમના શાસકો અને કોર્પોરેશનના કોર્પોરેટરો અને મેયરને બધા. મારું કહેવાનું એ છે. ચીમનભાઈ, આપણે ડોક્યુમેન્ટ આપજો. જો 15 દિવસ પહેલા કીધું હતું હા, હું ચોક્કસ ટેલિકાસ્ટ છે કરીશ. રાજગોર સાહેબ, એમને જે શબ્દ ઉચ્ચાર્યો કે તમે આવી ગયા એ સાથે હું સહમત નથી અને હું ફરીથી કહું છું, તમારા ત્યાંથી કોઈ બોલશે ને તો પણ હું માફી માંગીશ અને એમના ત્યાંથી હું સ્પષ્ટ છું. પણ હા, રાજગોર સાહેબ, જો એમને 15 દિવસ પહેલા કહેલું હોય ને તો એક્ટ થવી જોઈતી હતી. હું એટલું માનું છું કે જ્યારે બીમારી ફેલાઈ ત્યારબાદ સરકાર એક્ટિવ થઈ, અતિ એક્ટિવ થઈ. જ્યારે આદરણીય અમિતભાઈ કીધું ત્યારે એ લખો છો તો પૂરું એમનું કહેવું એમ છે પરિપૂર્ણ થઈ ગયા એક સેકન્ડ મોટા ભાઈ, અને કામ પરિપૂર્ણ કરવાની મેરુસિંહ ચાવડા સાથે નામ સાથે કહું છું અને મીડિયાએ પણ એમની મુલાકાત લીધી. તો પૂરું કામ કરી ચીમનભાઈ, રહ્યા છે. કમલેશભાઈ, એમનું કહેવું એમ છે કે 15 દિવસ પહેલા પત્ર આપ્યો હતો, બરાબર? જો આપ્યો હોય અને ના એક્ટ કર્યો તો ખોટું છે. પણ હા, જ્યારે રોગ ફેલાયો, શરૂ કેસ થયા પછી સરકાર સતર્ક થઈ, એમાં કોઈ બેમત નથી. હું જરાય નથી કહેતો, મને એક પણ ફરિયાદ એવી નથી મળી કે સારવારમાં ધ્યાન નથી અપાતું, એક પણ નથી મળી. આ પણ હકીકત છે. જે સાચું છે એ સાચું છે. પણ ફરી કહું છું, પેલા આરોગ્ય સમિતિના ચેરમેનને કહેજો આ ના હોય, આવું ના હોય સાહેબ, ના હોય. અમારો લોકોનો વિશ્વાસ ઉડી જાય ને એવું ના કરશો. અને ભાઈને એટલું તો સમજાવજો કે ભાઈ ગયા ને ત્યાં અને મીડિયાના આંકડા ખબર હતી ને એટલે સાચું પ્રસારણ કરેલું. એ ભાઈના આંકડા કદાચ ખબર નહોતી એટલે આંકડા લઈ આવો મોટાભાઈ, એટલું કરજો ખાલી બસ. સારવાર સારી ચાલી રહી છે, શ્રેષ્ઠ કામગીરી હાલ થઈ રહી છે. અગાઉ જો 15 દિવસ પહેલાં કહેવાયું હોય કોંગ્રેસ તરફથી તો ચોક્કસથી આ કોર્પોરેશનની ભૂલ છે અને ક્યારે ન ચલવી શકાય. ફરીથી કહું છું, માણસનું સ્વાસ્થ્ય, નાગરિકનું સ્વાસ્થ્ય પ્રથમ પ્રાયોરિટી હોય. કોઈ ટુર્નામેન્ટ ક્યારે ના હોઈ શકે.